સાવધાન, ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના ચોંકાવનારા આંકડા જાહેર થયા અને એક તરફ કુદરતનો કહેર. ગુજરાતમાં ક્યાં આવ્યું મિની વાવાઝોડું જેણે કર્યો ખેડૂતોનો પાક જમીન દોસ્ત, તો બીજી તરફ સુરતમાં ખેડૂતોના હકના પાણીમાં કેમિકલ માફિયાઓનું જહેર. પણ ભ્રષ્ટાચારીઓ ચેતી જજો, વાઠવાડીમાં નબળી કેનાલ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ટેકાના ભાવે ઘઉં વેચતા ખેડૂતો પાસે ખુલ્લેઆમ લાંચની માંગ અને દ્વારકાના ખેડૂતોએ પાકને ખેતરમાં જ દાટીને કર્યો મોટો ધડાકો. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર કુદરત અને સિસ્ટમ બંનેનો બેવડો માર પડી રહ્યો છે. ક્યાંક વાવાઝોડું તો ક્યાંક ભ્રષ્ટાચાર. પણ આજના આ એકદમ તાજા અને બ્રેકિંગ સમાચાર તમને નુકસાનથી બચાવી શકે છે અને ભ્રષ્ટાચારીઓ સામે લડવાની તાકાત આપી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા સમાચાર. શું તમારા વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયું છે? બારડોલીના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો રાતોરાત છીનવાઈ ગયો છે. બારડોલીના સેજવાડ ગામમાંથી ખેડૂતોને રડાવી દે તેવા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. મધરાતે ફૂંકાયેલા ભયંકર વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. અચાનક આવેલા આ ભયાનક તોફાને 70 વીઘાથી વધુ જમીનમાં ઉભેલા તૈયાર કેળાના પાકને જમીન દોસ્ત કરી દીધો છે. ખેડૂતોની મહિનાઓની પરસેવાની કમાણી પર પાણી ફરી વળ્યું છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કુદરતના આ પ્રકોપથી ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. અમારી પણ સરકારને અપીલ છે કે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે. કુદરતના માર અને દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત હવે મોતને વહાલું કરી રહ્યો છે. આ આંકડા સાંભળીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. દેશભરમાંથી ખેડૂતોની આત્મહત્યાના અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એનસીઆરબીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ દેશભરમાં રોજના સરેરાશ 28 જેટલા ખેડૂતો અને ખેત મજૂરો દેવા કે આર્થિક સંકટના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો. ગુજરાતમાં પણ ખેત મજૂરોની સંખ્યા વધી છે અને મૂળ ખેડૂતો ઘટી રહ્યા છે. તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં 143 જેટલા ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ આંકડા સરકાર માટે મોટી લાલ બત્તી સમાન છે. સરકાર મોટા દાવા કરે છે, પણ ખેડૂતોની જમીની હકીકત સાવ અલગ જ છે. ખેડૂતોને મરવા ન દો, તેમની આવક વધારવા નક્કર પગલાં લો. તમે તમારા પાકને કેનાલનું પાણી પાઈ રહ્યા છો કે જહેર? સુરત જિલ્લાના ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં કેમિકલ માફિયાઓએ આતંક મચાવ્યો છે. રાતોરાત ટેન્કરો મારફતે સિંચાઈ વિભાગની કેનાલોમાં ગેરકાયદેસર અને અત્યંત ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કેનાલના દૂષિત પાણીથી સિંચાઈ કરતા ખેડૂતોનો મહામૂલો પાક બળીને ખાખ થઈ રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે ઊંઘી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ભ્રષ્ટ વહીવટના કારણે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. ખેડૂતોની ઉગ્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક જાગે અને આ કેમિકલ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના તળ પાતાળમાં ગયા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ખેડૂતોના કૂવા, બોર અને હેન્ડપંપના તળ એટલા ઊંડા જતા રહ્યા છે કે સિંચાઈ માટે મોટું સંકટ ઊભું થયું છે. પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક પત્ર લખીને શામળાજીની મેશ્વો નદીના ડેમમાંથી ખેતી માટે પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે. બીજી બાજુ છોટા ઉદેપુરના અંતરિયાળ ગામોની દશા તો જુઓ. ડેમ છલોછલ ભરેલા છે, પણ કેનાલો સાવ કોરી ધાકોર છે. તંત્રની આ કેવી બેદરકારી! મજબૂર થઈને ખેડૂતોએ પોતાના ખર્ચે કૂવા ઊંડા કરાવવાનો વારો આવ્યો છે. જો તમે ટેકાના ભાવે ઘઉં વેચવા જઈ રહ્યા છો તો સાવધાન, યાર્ડમાં તમારી પાસેથી ઉઘાડી લૂંટ થઈ શકે છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ટેકાના ભાવે ઘઉં ખરીદી કેન્દ્રમાં ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. ખાનગી એજન્સીના ગ્રેડર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરવા માટે સીધી 4500 રૂપિયાની લાંચ માંગવામાં આવી. નવાગામ રોડ પાસેના ગોડાઉનમાં આ ગોલમાલ ચાલી રહી હતી. જેવી યાર્ડના ચેરમેનને જાણ થઈ, પેલો ભ્રષ્ટ ગ્રેડર ત્યાંથી ફરાર થઈ ગયો. ખેડૂત મિત્રો, મારી તમને સલાહ છે કે કોઈને પણ 1 રૂપિયો લાંચ ન આપતા સીધી જ ઉપરી અધિકારીને ફરિયાદ કરો. ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરો હવે જેલમાં જવાની તૈયારી રાખે, કારણ કે હવે સીધું બુલડોઝર ફરી રહ્યું છે.
વાઠવાડીમાં ખેડૂતોને સિંચાઈ માટે બનાવેલી કેનાલમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડાયો છે, પણ આ વખતે કોન્ટ્રાક્ટરનો ખેલ ખતમ થઈ ગયો છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને સ્થાનિક જાગૃત ખેડૂતોએ ભેગા મળીને આ નબળી કામગીરીનો પર્દાફાશ કરી નાખ્યો છે. સરકાર તરત એક્શનમાં આવી અને 2 કિલોમીટર સુધીના આ નબળા કામ પર સીધું બુલડોઝર ફેરવી દીધું. ખેડૂતોના હકનું પાણી છીનવી લેતા ભ્રષ્ટાચારીઓ સામેના આ કડક પગલાંથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જો દરેક ગામના ખેડૂતો આવી રીતે જાગૃત થશે તો કોઈની તાકાત નથી કે ખેડૂતને છેતરી શકે. રોજના નુકસાન અને મોંઘા રાસાયણિક ખાતરથી કંટાળ્યા છો તો દેવભૂમિ દ્વારકાના ખેડૂતોનો આ અનોખો પ્રયોગ તમને લાખો રૂપિયા કમાવી આપશે. અત્યાર સુધી આપણે નુકસાન અને ભ્રષ્ટાચારની વાત કરી, પણ હવે એક સારા સમાચાર સાંભળી લો. દેવભૂમિ દ્વારકાના ભાડથર ગામના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીની દિશામાં કમાલ કરી દીધી છે. આ ખેડૂતોએ ઉનાળુ તલનો પાક પૂરો તૈયાર થાય તે પહેલાં જ રોટાવેટર ચલાવીને આખા પાકને ખેતરમાં જ દાટી દીધો. તમને થશે કે આ તો પાક બરબાદ કર્યો. ના મિત્રો, આ જમીનમાં કુદરતી લીલો પડવાશ અને ખાતર તૈયાર કરવાની સૌથી બેસ્ટ દેશી પદ્ધતિ છે. રાસાયણિક ખાતરના ખર્ચા અને નુકસાનથી બચવા આ ખેડૂતો જમીનની ફળદ્રુપતા વધારી રહ્યા છે. આ પ્રયોગથી આવતી સિઝનમાં તેમને ડબલ અને એકદમ શુદ્ધ ઉત્પાદન મળશે. આ નવીન વિચારસરણી આખા ગુજરાતના ખેડૂતો માટે એક મોટું ઉદાહરણ છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને બ્રેકિંગ સમાચાર. વાવાઝોડાના કહેરથી લઈને બુલડોઝરની કાર્યવાહી સુધી આપણે તમામ હકીકત જોઈ. હવે મારો તમને એક સીધો સવાલ છે. શું કેનાલમાં ઝેર છોડતા કેમિકલ માફિયાઓ અને લાંચ ખાતા અધિકારીઓને સીધી જેલની સજા થવી જોઈએ કે નહીં? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને અમારી મહેનત પસંદ આવી હોય તો અત્યારે જ વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ જાગૃત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ ધમાકેદાર અને સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર. રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.